નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના 75 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો માટે ખૂબ જ આનંદના સમાચાર લોકસભામાંથી બહાર આવ્યા છે મિત્રો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 75 લાખ કરતાં વધારે પેન્શનરોને હવે 7,500 રૂપિયા લઘુત્તમ પેન્શન મળશે, જેનું બિલ લોકસભામાં પસાર થવા જઈ રહ્યું છે। જાણો કેવી રીતે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો વાત કરીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ યોજના EPS 95 એ ભારતના લાખો પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે। આ યોજના સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શન પૂરું પાડે છે, જેનાથી તેમને નાણાકીય સુરક્ષા મળે છે। તાજેતરમાં EPS 95 પેન્શનરો માટે એક મોટા સમાચાર આવ્યા છે। પ્રધાનમંત્રી શ્રીની અધ્યક્ષતામાં લોકસભાએ પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન વધારીને 7,500 રૂપિયા પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ મૂકતો બિલ પસાર કર્યો છે। આ નિર્ણયથી લગભગ 75 લાખ કરતાં વધારે પેન્શનરોને સીધો ફાયદો થશે, જો લાંબા સમયથી પેન્શનના વધારાની માંગ કરી રહ્યા હતા। આ બિલથી EPS 95 પેન્શનરોને મોટી રાહત મળી છે। હાલમાં ઘણા પેન્શનરોને ખૂબ જ ઓછું પેન્શન મળી રહ્યું છે, જેના કારણે તેઓ પોતાનું જીવન જીવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રૂપિયા 7,500નો વધારો કરી તેમને અમુક અંશે નાણાકીય સુરક્ષા સરકાર દ્વારા આપવા અને તેમને સન્માનજનક જીવન જીવવાની પ્રયત્ન કરવામાં આવે છે। પેન્શનરોના કલ્યાણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલું આ એક મહત્વપૂર્ણ પગલું છે। આ લેખમાં આપણે બિલનો વિગતવાર અભ્યાસ કરીશું અને એ પણ જાણીશું કે પેન્શનરોના જીવન પર તેની શું અસર કરશે। આ નિર્ણય એવા સમયે લેવામાં આવે છે જ્યારે પેન્શનરો વધતી જતી મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચનો સામનો કરી રહ્યા છે। પેન્શનમાં વધારો તેમને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં મદદ કરશે અને આર્થિક રીતે વધુ સુરક્ષિત અનુભવાશે। સરકારે એવી પણ ખાતરી આપી છે કે ભવિષ્યમાં પેન્શનરોના કલ્યાણ માટે વધુ પગલાં લેવામાં આવશે। વાત કરીએ મિત્રો EPS 95ની એક ઝાંખી જોઈએ તો કર્મચારી પેન્શન યોજના 1995 એટલે કે EPS 95 એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાજિક સુરક્ષા યોજના છે। આ યોજના એવા કર્મચારીઓ માટે છે જે સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અને કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે સંગઠન એટલે કે EPFOના સભ્યો છે। EPS 95નો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શન પૂરું પાડવાનો છે, જેથી તેઓ તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકે છે। EPS 95 યોજનામાં કર્મચારી અને નોકરીદાતા બંને ફાળો આપે છે। કર્મચારીઓને તેમના પગારના 12% EPFમાં ફાળો આપે છે અને નોકરીદાતાઓ પણ તેટલી જ રકમનું યોગદાન આપે છે। નોકરીદાતાના યોગદાનનો એક ભાગ EPSમાં જાય છે, જે પેન્શન ફંડ તરીકે એકઠા થાય છે। આ ભંડોળનો ઉપયોગ પેન્શનરોને પેન્શન ચૂકવવા માટે થાય છે। EPS 95 યોજના હેઠળ કર્મચારીઓ 58 વર્ષની ઉંમરે નિવૃત્તિ પછી પેન્શન માટે પાત્ર છે। પેન્શનની રકમ કર્મચારીના સેવા સમયગાળા અને પગાર પર આધારિત છે। EPS 95 પેન્શન યોજના હેઠળ લઘુત્તમ પેન્શન રૂપિયા 1,000 પ્રતિ માસ છે, પરંતુ સરકારે તેને વધારીને 7,500 રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। પેન્શન વધારો બિલ મુખ્ય મુદ્દાઓ તો તાજેતરમાં લોકસભાએ EPS 95 પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા 7,500 પ્રતિ માસ કરવાનો બિલ પસાર કર્યું છે। બિલના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે, જેમાં લઘુત્તમ પેન્શનમાં વધારો એટલે કે બિલમાં લઘુત્તમ પેન્શન જે અત્યારે હાલ 1,000 રૂપિયા મળી રહ્યું છે તેને વધારીને 7,500 રૂપિયા પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ છે। લાભાર્થીઓની સંખ્યા આ નિર્ણયથી લગભગ 75 લાખ કરતાં વધારે EPS 95 પેન્શનરોને લાભ મળશે। સરકાર પર નાણાકીય બોજ પડશે તો પેન્શનરોના પેન્શનમાં વધારો થવાથી સરકાર પર નાણાકીય બોજ વધશે, પરંતુ સરકારને તેને સહન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। અમલમાં આવવાની તારીખ તો આ બિલ કાયદો બનતાની સાથે જ અમલમાં આવશે। પેન્શનરોની માગણીનો અને સરકારનું પગલું તો EPS 95 પેન્શનરો ઘણા લાંબા સમયથી લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા। તેઓ કહે છે કે વર્તમાનમાં પેન્શન તેમની રકમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરતો નથી। પેન્શનરોએ સરકાર પાસે મોંઘવારી ભથ્થું અને મફત તબીબી સુવિધા જેવી અન્ય સુવિધાઓ પૂરી પાડવાની પણ માંગ કરી છે। પેન્શનરોની માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે લઘુત્તમ પેન્શન વધારીને 7,500 રૂપિયા પ્રતિ માસ કરવાનો નિર્ણય લીધો છે। સરકારે એવી પણ ખાતરી આપી છે કે ભવિષ્યમાં પેન્શનરોના કલ્યાણ માટે વધુ પગલાં લેવામાં આવશે। પેન્શનરોના બિલની અસરની વાત કરીએ તો લઘુત્તમ પેન્શનમાં વધારો EPS 95 પેન્શનરોને સકારાત્મક પરિવર્તન લાવશે, જેમાં નાણાકીય સુરક્ષા એટલે પેન્શનમાં વધારો કરીને તેમને નાણાકીય સુરક્ષા પ્રદાન કરી સન્માનજનક જીવવા માટે પ્રયત્ન કરવામાં આવશે। મૂળભૂત જરૂરિયાતોની પરિપૂર્ણતા તો વધેલા પેન્શનથી તેઓ ખોરાક, રહેઠાણ અને તબીબી સંભાળ જેવી તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરશે। સાથે જ આ પેન્શનરોના જીવન સુધારામાં પણ મિત્રો ફરક પડશે અને તેઓ સારું જીવન જીવી શકશે। વાત કરીએ તો મિત્રો યોજનાનું નામ EPS 95 યોજના, ઉદ્દેશ સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શન પૂરું પાડવું। લાભાર્થીની સંખ્યા જે છે EPFOના સભ્યો છે, જેમાં દર મહિને અત્યારે હાલ 1,000 રૂપિયા પેન્શન મળે છે, જેને પ્રસ્તાવિત 7,500 રૂપિયા કરવાની માંગ છે। પેન્શન માટેની પાત્રતા 58 વર્ષની નિવૃત્તિની ઉંમર છે। યોગદાન કર્મચારી નોકરીદાતા બંને। પેન્શનની ઉંમરની વાત કરીએ તો પેન્શનની ગણતરી સેવાની લંબાઈ અને પગાર પર આધારિત રાખે છે। અન્ય ફાયદા મોંઘવારી ભથ્થું અને મફત તબીબી સુવિધાની માંગ છે। પ્રસ્તાવ વધારોની વાત કરીએ તો 1,000થી વધારીને 7,500 રૂપિયા પ્રતિ માસ કરી શકાય છે। સુધારાની જરૂરની વાત કરીએ લઘુત્તમ પેન્શનમાં રકમમાં વધારો કરવા માટે વર્તમાન લઘુત્તમ પેન્શન રકમ ખૂબ જ ઓછી છે, તેને વધારવાની જરૂર છે।
મોંઘવારી ભથ્થાની જોગવાઈ, તો પેન્શનરોને મોંઘવારીની રાહત આપવા માટે મોંઘવારી ભથ્થામાં ક્લબ કરવું જોઈએ. મફત તબીબી સુવિધા, તો પેન્શનરોને મફત તબીબી સુવિધા પૂરી પાડવી જોઈએ. પેન્શન વિતરણ પ્રણાલીમાં સુધારા, તો પેન્શન વિતરણ પ્રણાલીને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાની જરૂર છે. EPS 95 પેન્શનરો માટે આશાનું કિરણ. EPS 95 યોજનાના પેન્શનરો માટે આશાનું કિરણ છે. આ યોજના તેમને નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે અને તેમને સન્માનજનક જીવન જીવવામાં મદદ કરે છે. સરકારે આ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે પગલાં લેવા જોઈએ, જેથી તેઓ વધુને વધુ લોકોને લાભ મળી રહે. EPS 95 હેઠળ ઉચ્ચ પેન્શન માટે અરજી, તો સંસદમાં માહિતી શેર કરતા શ્રમ અને રોજગાર મંત્રી શોભા કરંદલાએ જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ યોજનાએ 21,885 પેન્શન ચૂકવણી ઓર્ડર PPO જારી કર્યા છે અને ઉચ્ચ પેન્શન લાભો માટે લાયક સભ્યોને વધારાની રકમ જમા કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે. કર્મચારી પેન્શન યોજના EPS 95 હેઠળ ઉચ્ચ પેન્શન માટે EPFO દ્વારા કુલ 17.48 લાખ અરજીઓ સબમિટ કરવામાં આવી હતી. ઉચ્ચ પેન્શન માટે ઓનલાઈન સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેનાથી સભ્યો પેન્શનરો અને નોકરીદાતાને સંયુક્ત રીતે ઓનલાઈન અરજી કરી શકશે. વાત કરીએ તો EPS 95 પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન 7,500 રૂપિયા કરી પ્રતિમાસ કરવાનું બિલ એક સ્વાગતપાત્ર પગલું છે, જેનાથી લાખો પેન્શનરોને ફાયદો થશે અને તેઓ સન્માનજનક જીવન જીવી શકશે. સરકારે આ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે પગલાં લેવા જોઈએ, જેથી તેઓ વધુ લોકોને ફાયદો મળે. આમ મિત્રો, 75 લાખ કરતાં વધારે પેન્શનરો માટે PM દ્વારા જે બિલમાં પસાર કરવામાં આવ્યું છે લોકસભામાં, જેમાં હવે 7,500 રૂપિયા પેન્શન મળશે. મિત્રો, જય હિન્દ, અસ્તુ.